એટલે જેન્ટ્સ એને આમ થોડાક વધારે પડતા કડક હોય એને ગમે કંઈક થયું હોય તો તરત દવાખાને ન જાય. નાવું છે ખબર મમ્મી પપ્પા આવે પોસીને હા લઈ જને ફોન આમ જો શું ખબર પડે છે તને? આમ જો કેમેરા એંગલ આમ જો ખરા એનો ચહેરો ફરે આ લાગી વિશ્વાસ હતો બોલો મને ખબર પડી જાય તો ગમે એટલું ખોટું બોલે તો 4-5 દિવસ પછી હવે જો મેં કીધું ભાઈ શાંતિ રાખો એ ધાર છે ને તો જ બધું પૂરું કરશે. મારી ને કિંજલ ની સગાઈ વખતે મેં જો આયા મંદિરે ફોટોશૂટ કરો કિંજલ હું તો બધી હોય દર્દીનો પ્રોગ્રામ છે પાવભાજીનો હે એમ નહીં પેટમાં હરખું થઈ ગયું. હેલો ફેમિલી, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. સ્વાગત છે તમારા રોજના નવા વ્લોગમાં. મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે, ફ્રેશ બ્રેશ થઈ ગયા છે અને નાસ્તા પાણી બધાના રોજની જેમ બાકી જ છે. નાસ્તો બની ગયો છે આજે. હા, જો કે મારો નાસ્તો બાકી જ છે, મમ્મીને રોટલો બનાવશે એટલા માટે. બાકી પાયલ બધો નાસ્તો કમ્પ્લીટ કરી નાખ્યો છે. રોટલીના કડકડિયા ખાસ કમેન્ટ કરજો કે રોટલીના કડકડિયા કોને ભાવે છે, કે મારો તો મોસ્ટ ફેવરિટ છે. પણ એવું લાગે થોડાક આપણે પ્રસાદી દઈએ, થોડાક એવું લાગે તો પ્રસાદી કેમ ખાતા એમ થોડાક આપણે લઈ લેશું. કડકડિયા રેડી છે, પછી આમાં ઢોકળા છે, બાજુમાં ખબર નહીં ચા છે. હા, ચા બની ગયો છે. આમાં મારું દહીં તો વઘારી દીધું, કદાચ દહીં વઘારીને રેડી થઈ ગયું છે. હવે મમ્મી આવે એટલે કાલે રોટલો બને એટલી જ વાત છે. તો કે આવતા જશે 7:45 એમને થઈ જ ગયા છે હવે. અને વિશાલની તબિયત બિલકુલ સારી નથી, રાતની બગડી ગઈ છે. ઢોકળા ખાધા ને પેચા નથી, એનો મતલબ તને ખબર પડી કે સરખું ચાવીને ખાધું નથી. કે આ સાચી વાત છે કે એટલે ક્યારેય ખાતું નથી, પણ આ ક્યારેક એવું થવાનું તે થઈ જાય. બાકી ડેલી ખાતા જ હોય 3 ટાઈમ 4 ટાઈમ, પણ ક્યારેક ખાવાનું ત્યારે થઈ જાય. ઉમેર થયું પછી લૂઝ મોશન થઈ ગયું છે તો અત્યારે સૂતો છે. તો લીંબુ પાણી પાયું બનાવીને અત્યારે આરામ કરે છે. દવા લઈએ ને કે નહીં. અને અમુક વસ્તુમાં મારી ખાસ કમેન્ટ કર્યું છે કે જેન્ટ્સ તમને છે ને આમ બીમાર હોય ને તો આપણે જેમ લેડીઝની જેમ તરત દવાખાને જવાનું ન નક્કી કરે. આપણે તરત જ કે મને દવાખાને લઈ જાવ, મને હરખું નથી. મેં કીધું પાયે કીધું નારે નહીં કે ઓમેટ થઈ ગયું, પેટ ખાઈ થઈ ગયું, બધું રેડી થઈ ગયું, કાંઈ વાંધો નથી કે અંધારાય આવે છતાં હૂતો છે ત્યારે પણ તોય દવાખાને તમે જાઓ કે રેડી જ છે મને કે. એટલે જેન્ટ્સ ને આમ થોડાક વધારે પડતા કડક હોય એને ગમે કંઈક થયું હોય તો તરત દવાખાને ન જાય. અને આપણે લેડીઝ છે ને થોડો સ્વભાવ આમ પોચો હોય ને આમ કે જરીક કંઈક થાય એટલે દવાખાને પહેલાં જવું પડે પછી બીજી વાત એમ. એટલે એ બાબતમાં થોડુંક મને એવું લાગે છે. એટલે અને રાઈટ જ ખાસ કમેન્ટ કરજો કે એવું નથી કે મને વિચાર આવ્યો એટલે મેં શેર કર્યું તમને કે અમને એવું થતું એટલે તરત આપણે દવાખાને તાત્કાલિક દોડીએ. પણ થોડુંક જેન્ટ્સ છે ને થોડું ખમી જાય અને એકદમ કડક હોય મજબૂત એમ કે ના ભાઈ સારું થઈ જશે ઘરે ને ઘરે. એ બાબતમાં ખાસ કમેન્ટ કરજો. અને મમ્મી પપ્પા આવે એટલે મળી લે. મારી ઢીંગલી અમારે જાગી ગઈ છે. હા, ઢીંગલી જાગી ગઈ. મેં તો ઢીંગલીને મેં રોજ કેમ ટાઈમ ફરજ તારું મેં કીધું કે પાય કે 9 વાગે ઉઠે. કાલે વહેલા ઉઠી ગઈ હતી, આજે વહેલા ઉઠી ગઈ 8 વાગે 7:45. એટલે પાયલ કે હા આજે વહેલી ઉઠી ગઈ છે એટલે તેમાં ફીડિંગ થાય છે. પછી આપણે ઢીંગલીને પણ મસ્ત મજાને રમાડશું અને મમ્મી પપ્પા આવે એટલે એને પણ આપણે મળી લઈએ છીએ. સો વડોદરાથી એક બહેને પણ લસણિયા ગાંઠિયા અને સેવ મમરા અને બધી વસ્તુઓ ઓર્ડર કરેલી હતી. તો તેમને પણ અહીંયા મસ્ત મજાનો રિવ્યૂ આવ્યો છે કે પાર્સલ રિસીવ થઈ ગયું છે, મસ્ત છે બધું જ, અને સાથે વોઇસ નોટ પણ મોકલી છે. તો એ પણ સાંભળીએ આપણે. લસણિયા ગાંઠિયા, લસણિયા સેવ મમરા અને જીરા પૂરી બધુંય મસ્ત છે. થેન્ક યુ સો મચ. ટેસ્ટ બહુ જ મસ્ત છે. હું મારા બધા મિત્રોને અને હું મારી બધા ફેમિલી મેમ્બર્સને બાય કરવા માટે કહીશ. થેન્ક યુ સો મચ બેન કે તમને અમારી પ્રોડક્ટ ખૂબ જ સરસ લાગી છે અને ટેસ્ટ વાઇઝ પણ તમને ખૂબ જ સરસ ગમી છે. તો એના માટે દિલથી થેન્ક યુ. અને આવા જ સરસ અમને રિવ્યૂ ભવિષ્યમાં પણ હજુ શેર કરતા રહેજો. પ્રસાદી આવશે. ઓલે બીજું શું પ્રસાદી છે? જગન્નાથપુરીમાં ભગવાન રથયાત્રા કાઢી છે ને. હા, આપણે મંદિરે બેન બધું શણગાર્યું હોય. કઠોળ છે. હા, ખબર બહુ પહેલા મેં યાદ કર્યું કઠોળ કે અમે બેન મંદિરે પલાળે ને નમક મીઠું નાખીને પલાળતા. તમે કીધું ને કે ત્યારે અષાઢી બીજ હોય ને ત્યારે પલાળતા હોય છે. હા, જો રહ્યા. અને મારા મમ્મી કાલે રેલગાડી આવી હતી, ક્યાં કઈ જગ્યાએ અમદાવાદ કે મગ પલાળેલા કેટલા કિલો હતા? બહુ જજા કિલો હતા મગ પલાળેલા. મોટું આમ કેમ કૂવો હોય એટલું મોટું કર્યું અને એમાં કેટલા કિલો મગ નાખ્યા કે ખબર નહીં કે. હા, આ બસ જગન્નાથ અમદાવાદમાં જ મેં જોયું હતું. હા, બહુ મોટો કે પણ કૂવો એટલે મોટું રાઉન્ડ આખું કર્યું હતું, મતલબ ચણીને કર્યું હતું. એમાં મગ કેટલા કિલો યાદ નથી, જેને ખાસ કમેન્ટ ખબર હોય કમેન્ટ કરજો કેટલા કિલો મગ નાખ્યા, પાણી નાખ્યા ને. તે મમ્મી આ કેમ મહત્વ છે મગની પ્રસાદી છે? જગન્નાથ ભગવાનજીને આ સેલ પહેલાથી આ ધરતા હોય એટલે. હા, અને આ વાત તમને ખાસ નથી ખબર કે જગન્નાથ ભગવાનને મગ ને ચણા કઠોળ કેમ ધરાતું છે.
ખાસ કમેન્ટ કરજો. એ તમને ખબર નથી એટલે તમને કોઈને ખબર હોય શેર અમને કરજો, તમને જાણવા મળે કે હા કે મગ મતલબ કઠોળો કેમ ચડાતા છે પ્રસાદીમાં, એ વાત શેર કરજો. પપ્પા કઈ બાજુ ગયા? ઠીક, હા સમજાઈ ગયું. ચલો. ભાઈને મજા નથી આજે, તો એ અત્યારમાં વોમિટ થયું, રાતમાં થયું, તો એ કૂતો છે ત્યારે. અમે કીધું કે ના ના કે સારું થઈ જાય, તો માથું ન મરાય. 2:30 વાગે ખબર રાતે ખખડાયું હતું. મેં તો મમ્મી દરવાજો ખોલો ખખડાયો છે. મેં તો હવે તો હું બહાર આવી. હા અત્યારે પાછું હું બહાર આવી ને તો પાયલને બી બેઠા તમે જો શું થયું? મેં કીધું એમ કાંઈ નહીં, વોમિટ થઈ ગયું ત્યારે કે પેટ ખાલી થઈ ગયું એટલે સારું થઈ ગયું. આરામ કરે પછી જોઈ જાય આપણે કહેશું અને એવું લાગે ને તો દવા લઈ આવે. અને કિંજલનો ફોન આવ્યો તો ત્યારે માં કે અમે આવી છે એ કે હાંજે મને કહેતી હતી હા કે રોહિને રજા છે ને તો મારે કે આવવાનું છે કે થોડું કામ છે એ કે છે એટલે ગુરુવાર છે એટલે રજા જગન્નાથ રથયાત્રા એટલે રજા હોય. હા એટલે આવશું મેં વાંધો નહીં હા ફોન કરજે સવારે કે છે. અત્યારે મસ્ત મજાના ફોન આવ્યો છે કે ભાઈ અમે આવી છે તો બહુ સરસ વાત છે. કારણ કે જોડે રહેતા હોય ને બધા એટલી મજા આવે રહેવાની કે ન પૂછો. સાંજ કેમ પડે ને સમય ઘટે અમારે, અમે કઈ રોકાઈ જાવ. હું વેલા આવવાનું કીધું હા એ કેટલા 9:30 વાગે ઘરેથી નીકળે છે એમ કીધું એણે. એ 10 વાગે પૂછશે હા હા એટલે ટાઈમ ઘટે અમારે. ઘણી વાર તો કઈ જજો રોકાઈ જાય રાતે કે નહીં હોય કે ત્યાં કામ હોય કે સવારે કે ત્યાં ઉઠીને કામ થાય કે ઘણી વાર તો ટાઈમ આપણે ઘટતો બધા જોડે હોય ને એટલે બહુ મજા આવે. પણ કાંઈ ચલો જેટલો એનો ટાઈમ છે એ પ્રમાણે આપણે ઘરે રોકાશે. ને 11 વાગે છે 9:15 અને અમારી ઢીંગલી અમારી પાસે આવી ગઈ છે રમવા, ખેલકૂદ કરવા માટે. કારણ કે સાસુ કામ કરે છે કે તમે બેઠા બેઠા ફઈબા સંભાળો અમારી ઢીંગલીને, અમે મારી દીકરી કામ કરી નાખી કે તો એ બે એક કામ પકડ્યું છે. અને અત્યારમાં કામવાળા બેન નથી આવતા એવું છે. અત્યારમાં બહુ પછી આવશે પણ અત્યારમાં નથી આવવાનું એટલા માટે. એટલે થોડું વાસણ બધું જાતે સાફ કરવું પડે એમ છે. બધું કામ કરે છે ને એમાં ઢીંગુ જોઈએ અને બાના જોવે છે. ક્યાં છે ઢીંગુ બા? મમ્મી આમ ફળિયામાં છે ને તો ત્યાંથી આટા અમારે જોયા કરે છે. એ દીકુ કાનુ આંગળી તો એવી મોઢામાં નાખવા જોઈ છે. અને એ રાધા બીજું મમ્મી આમથી અમારે મારે અને અહીંથી જોયા કરે. તને કઈ દેખાય દીકુ ન્યા? એ કાનુ તને કઈ દેખાય છે ન્યા? કોણ છે ફળિયામાં? બા છે? તમારે ટેવ એવી પડી મેડમના હાથ મોઢામાં આંગળી નાખવાની. બીજું ને ટેવું પડી છે હમણાં આખો દી મોઢામાં હાથ નાખવાની. હા આખો દી મોઢામાં હાથ જોઈ નાખવા. વાતું કરવી અત્યારમાં. દાદાભાઈ રમી લીધું અત્યારમાં. અને દીજવાને છે ને એના મોટા ફાઈની જેમ છે ને ખાટ તો અંતરમાં વાવે. જો કે દાદાની જેમ જ ખાટે આપે ને પપ્પાને આપી દે ને ખાટ એટલે કલાક એની પાસે રમશે. કાંઈ એટલે કાંઈ વાંધો નહીં આવે એને. હા તારે વાતું કરવી છે? ફોન આમ જઈને વાતું કરે. તારે વાતું કરવી છે? હું વાતું કરવી છે? હું વાતું કરવી છે? વાતું કરવી હોય દીજું ને હું વાતું કરવી હોય હે? તો પાયલને ખાઈટે ન ફાવે બિલકુલ, મને ખાઈટે ન ફાવે. અને અમે બે રમાડતા હોય તો ખાઈટેને બેસવું હોય. ખાઈટે બેસાડી તો કાંઈ વાંધો ન આવે. પપ્પાને અત્યારે સોંપી દઈ, પપ્પા કલાક રમાડે ત્યાં થોડું ઘણું બીજું કે બધું સાઈડનું કામ હોય નાના મોટું ફિનિશ થવા મળે. શૂટિંગ કરું ને તો ફોન આમ બોલો જોઈ શું છે? ક્યાં છે ફોન? ખબર પડે છે ફોનમાં તને કાનું? ફોનમાં ખબર પડે છે? જોઈ લે જ્યાં લે છે ત્યાં ફોન આમ જો શું ખબર પડે છે તને? આમ જો કેમેરા એંગલ આમ જો ખરા એનો ચહેરો ફરે. હું એ કાનું આપણે ફોન આમ નથી જોવાનું. ફોન તો આપણે લેવાનો જ નથી. હા ફોન નથી લેવાનો આપણે. ફોન આવી ને જો ટેણકી તેમાં મારી. ઊભું થવું હોય હવે ઊભું થવું હોય. ક્યારના હુવાય છે એટલે ક્યારની હુતી છે બીજું. હા ઊભું થવું છે. હાલો કરી હાલો. થોડીક વાર તો માંડ સુવાની પછી તો એને ઊભું જ થવું હોય. 10-15 મિનિટ તો માંડ રમે પછી તેડવાની પછી ઊભા રમે વળી પછી થાકે પાછી હુવાનું. બે કામ કરવાનું, હુવાનું તેડવાનું નહીં, બે કામ કરવાનું. હા જો બા કામ કરવા માંડ્યા. જો પોતું મારવા માંડ્યા. બાને કામ કરવા જવું છે આપણે? બાને કામ કરાવવું છે? નહીં કરાવું? મોટા તેને કરાવશું કા આપણે? હા હાલો ઊભા કરું. તું ને કે ગાડીમાં છો મેં કીધું તું ને ગાડી મને આ લાગી વિશ્વાસ હતો. બોલો મને ખબર પડી જાય તો ગમે એટલું ખોટું બોલે ને તોય. પણ ત્યારે છે ને આ રહેતી નહોતી ને હારું એટલે પછી મેં લાંબી લપ ન કરી અને તેડી હતી મેં. લાગતું નતું સ્પીકર હોય કારણ કે બધા એ રીતનો અવાજ આવે હારે બોલતા હોય ને. હજી એને કહું છું કે હમણાં ફોન ફૂ આવશે મોટા પછી રમાડશે.
કેમ છે સારું દીકરો કેવા છે, નર્વસ થઈ ગઈ મોટું અત્યારે મને થોડું ભળી ને એટલે હે એવું છે મને દીકરા થોડી તબિયત હરખી નથી મેડમ ને સમજાણો એટલે ગરમ છે થોડી ગરમ ગરમ છે હા. તો અત્યારે મસ્ત મજાનો વરસાદ શરૂ થઈ ગયો છે. આરું તો નાઈ નાઈ કરીશ વરસાદમાં? હે વરસાદમાં તો નાઈ નાઈ કરવાની છે? અત્યારે નહીં પપ્પા ખીજાય પછી બાપા રે ઠંડો ઠંડો પવન છે. ઓહો હો પપ્પા આવી ગયો સારો વરસાદ આવી ગયો અત્યારમાં. સારું છે હે આગમન તો વખત સારું છે આગમન સારું થયું છે. મન મૂકીને આવ્યો છે એટલે વાંધો નથી. મોટો ખાતો આવે છે મોટા મોટા કરા કેમ પડતા એવું લાગે પતરા પર તો અવાજ એવો જ લાગે આપને. મારા ત્યાં 4-5 દિવસ પછી હવે જો હા. મેં કીધું ભાઈ શાંતિ રાખો ઈ દાળ છે ને તઈ જ બધું પૂરું કરશે હા એનું બધું કાંઈ પૂરું નહીં પડે એની વગર કાંઈ પૂરું નહીં મને પડે. ખબર જ છે ટાણ થેલી આવી જ જાય તો વચ્ચેની એને ખરાડ આપવી જ પડે કે બધું હાવ બગડી જાય વાવેલું એ બીજા ઘરે ન ઉગે. હું ઘણા વર્ષ મેં ખેતી કરી હા તો છોકરા વાવણ થઈ જાય ને વાવણ થઈ જાય ઉગી જાય એટલે પેલા ખેતર સાફ કરવાની પેલા વાત કરવાની હા ખડ પર કાઢ નાખવાની. ખોર નકર પછી થઈ જાય ને કપાસ દેખાય નહીં આપણો. ખબર વગર થઈ જાય ને વરસાદ આવી જ જાય આવી જ જાય એથી વાટી નાખવાની પણ એ આવી જ જાય આવી જ જાય. જો આમ જો નાવું છે ખબર મમ્મી ઉપર આવે પૂછીને હો. કેવો સરસ વરસાદ શરૂ થઈ ગયો જો અહીંયા વાવળ આવે છે મસ્ત મજાની સ્મેલે સારી આવે છે. અને પપ્પા તમે આટલું નાળિયેર રાખે છે ફોડી દો એટલે મલાઈ ખાઈ પછી. હા વરસાદ આવી ગયો કાંઈ વાંધો નહીં કાંઈ વાંધો નહીં. હા હા તો મસ્ત મજાનો વરસાદ આવે છે. રસોડામાંથી બહુ મસ્ત સ્મેલ આવે છે અને ઢીંગલી અમારે મૂકી જાય હે. આજ તો ભાઈ ઊંધિયું બને છે રીંગણાનું એટલે તઈ હા મંડાઈ પડ્યા છે બપોરના રાંધવામાં એ રોટલા બને છે. અને જાણકનો શાક ઉત્સવ મમ્મી એવું લાગે છે આજે રોટલા અને રીંગણાનું શાક થાય ભરીને મસાલો દેખાય ખાલી બાકી અત્યારે એ બધું પાયલ નાખી દીધું છે. હા હા અને આજકાલ પાયલ કે મેં કીધું ને કે મેં મારા સાસુ મેં લોયામ કરે ને એક નંબર શાક તમે કીધું બનાવ તારા બનાવું છે મેં કીધું ચાલો ટ્રાય મારી કે રીંગણા તળીને બનાવે છે એટલે મારા સાસુ ડાયરેક્ટ ભરીને સીધા બનાવતા હોય તેલમાં નાખીને અમને ચડવા દે બટેકુની પાયલા જવામાં નાખીને ફટાફટ થઈ જાય ને શાક. હા એ વાત સાચી. પછી મસ્ત મજાનું શાક બને છે અને એમાં પછી વરસાદમાં એમાં પછી શાકની યારે વરસાદ આવે છે એટલે વધારે મજા આવશે. હવે તો ગરમ ન પડે અને મજા આવે ખાવાની. હે તો સવારની આવી ત્યારનું મોઢું શરૂ છે સારું તારું ત્યારનું 1 મિનિટ પણ નથી આવી કે મોસંબી ફાળે એટલે કે મોસંબી. હા પછી મારે મકાઈ ખાધી શરૂ જ છે. હા બપોર રોટલા ખાવાના જ કે નહીં બાજરાના? હે ઉઠીને આપણે બે જોડે પીશું હો. અત્યારે વરસાદ છે ને ઠંડી પડી શરદી ત્યાં બટા અત્યારે ઉઠીને પીશું હો. દાદા ઉઠીને અમને બેન રસ કાઢી દે જોડે હો ને. હાલ છે ને ઉઠીને અત્યારે પછી શાક રોટલી ખાવાનું છો બેને. હે હું લસ તેનો લસ એનો લસ તો ઉઠીને પછી હોય લસ હો ને. ઉઠીને રસ પીશું બધા જો અમારે ઢીંગલી કૂતી છે વાંધો નથી. આ તો પાય નથી લાગતું કે કેવા બીજા હુવામાં બહુ નખરા કર્યા છે. સવારનું હતું કે ઉઠશે અત્યારે માણ હુતી છે કલાક અડધો કલાક પોણો કલાક થયો હુતી. હા વાંધો નહીં આવે. અને કિંજલને કીધું થોડા કામ માટે બહાર જતું તમે સવારે કીધું હતું મોર્નિંગમાં કે ભાઈ લોકો થોડા કામ માટે આવ્યા છે એટલે જ્યારે આવશે ત્યારે બધા જોડે જમવા બેસી જશું. અને વિશાલે ખાઈ પીને દવા પીવાઈ ગઈ છે ત્યારે આરામ ઉપર છે ભાઈ. દવા એને નહોતી લેવાનું કારણ ખબર જ પાડી એનું કારણ શું હતું દવા નહોતી લેવી એનું પી ન કે દવા વિશાલ એને કારણ એ હતું એટલે દવા લેવાનું છે ભાઈને કે મારથી પીવાતી નથી કે હા દવા લઈને મેં દવા લઈએ એમ ન પીવાય ને તો ચમચમ નાખીને ગયો અને ઘોળીને પછી ભલે પીવી પડે મેં પણ દવા લઈએ એમનું મટે નહીં દવા કરતો મેં કીધું એક ટીકડી હોય ને તો કેટલી વાર લગાડે ને કાં તો બહાર જ આવ્યું એવું થાય એટલે પણ કાંઈ ચલો વિશાલની કિંજલ ને આવે એટલે બધા જમવા જોડે બેસી જશે. ચલો ફર્સ્ટ ઓફ ઓલ બધાને વેરી ગુડ આફ્ટરનૂન. અને એમની સાથે આજે મસ્ત મજાનો દિવસ છે કે અષાઢી બીજ. તો અષાઢી બીજના તમને બધાને રામ રામ. અને આજના દિવસમાં ભગવાન જગન્નાથની સાથે સાથે રથયાત્રા પણ નીકળવાની છે. તો અત્યારે બપોરનો ટાઈમ થયો છે ને વાગ્યા છે અત્યારે 3. તો વરાછા રોડ ઉપરથી અત્યારે નીકળવાની છે એટલે જોવા માટેથી હમણાં હું જઉં છું અને સાથે સાથે મારા ફ્રેન્ડ પણ આવે છે. તો બધા જોવા જઈએ છીએ અને સાથે તમને બધાને પણ આપણે શેર કરીશું. અને સાથે તમને બેકગ્રાઉન્ડમાં અવાજ આવતો હશે અત્યારે સત્સંગનો. તો સોસાયટીની અંદર શું છે કે રામાપીરનો પાઠ રાખેલો છે. બહુ મોટું આયોજન કર્યું છે
પપ્પા મને એવું કહેતા હતા કે આખા ગુજરાતમાં 111 જ્યોતિર્લિંગનું એકસાથે કંઈક પૂજન કરે છે. તો એ પૂજનનું આયોજન આપણે સોસાયટીમાં પણ કરેલું છે અને આ સેકન્ડ વખત થઈ રહ્યું છે ઓલ ગુજરાતની અંદર એમ કે એક સાથે 111 જ્યોતિર્લિંગનું. મે બી હું રોંગ હોઉં તો કદાચ કોઈને ખ્યાલ હોય તો મને ઇન્ફોર્મ કરજો કે શું હોય છે પ્રોપરલી. એટલે પપ્પાએ એ વસ્તુ મને કીધી હતી. અને સાથે અત્યારે મહિલા મંડળનું જે સત્સંગ આયોજન હોય છે તો સત્સંગ આયોજન અત્યારે ચાલી રહ્યું છે એટલે એના ભજન કીર્તનો એ ચાલી રહ્યા છે. અને સાથે હવે જઈએ આપણે વરાછા રોડ ઉપર અને સાથે તમને પણ બતાવીએ સુરતની રથયાત્રા. અને ઘણા શહેરોની અંદર નીકળતી હોય છે આપણા ભારતની અંદરથી. અને મેઇન તો એમનું જે પુરી જગન્નાથ કે જે ઓડિશામાં આવેલું છે ત્યાં પણ બહુ ખૂબ મોટી માત્રામાં આખી રથયાત્રા નીકળે છે અને ઘણા ગુજરાતના શહેરોની અંદર ભારતના બીજા બધા શહેરોની અંદર પણ નીકળતી હોય છે. તો સાથે સાથે આપણે આપણા સુરત શહેરની પણ જે નીકળે છે રથયાત્રા એ પણ તમને શેર કરીએ અને તમને એન્જોય કરાવીએ. તો અત્યારે મસ્ત મજાનું જો સનસેટ થઈ રહ્યું છે અને વાદળ એટલે ઘેઘૂર થઈ ગયું. વરસાદ જેવો જોતું તો આવ્યો નથી. રંગબેરંગી બીડી પપ્પા કહેતા ને ઓલું શું કહેવાય જનેવાલી પિનારા કહેવાય ને સાતરંગી સપ્તરંગી ભણવામાં આવતું પછી ભૂલાઈ જાય પાછું અમુક વસ્તુ તો. અમરેલીમાં કોઈ પણ ને આવવું હોય તો સપ્તરંગી બીજ ઉપર આવો, એન્જોય કરો ને ઘરે જતા રહ્યો પછી, કેમ કે વરસાદ આવે પાછો. વરસાદ ને આગાહી હતી પણ આવ્યો નથી. હા મારી ને કિંજલ ની સગાઈ વખતે મેં જો આયા મંદિરે ફોટોશૂટ કરો. કિંજલ હું તો બધી હોય હું આ શેરીમાં જ કરેલું છે. કિંજલ હું ક્યાં નહીં હોય મન કે તું તો બધી હતી તો ને બધી સામે ફેરવા તું હતી. એ તો આપણે ખબર જ છે હતી બધાને. અમુક ફોટોગ્રાફીમાં નહીં અમુક ફોટોગ્રાફીમાં બધે હું મોર તો હોય બધી હારે હારે હોય બધે. શોપિંગ માં હોત. હા દીકા ફાઇનલ હા તે વાંધો નહીં. હવે બે આવશે બીજું હું તો દોડે તો ત્યારે મસ્ત મજાનું એન્જોય કરી થોડી ઘણી અમે. અને થોડીક શોપિંગ હતી કિંજલની થોડું કામ પતાવ્યું. ઢીંગલીને જવાનું તો હોસ્પિટલે. કારું આરું તને શું વાંધો તો બધું દાંતમાં ખાડો પડી ગયો. હે હા જલ્દી બોલ બેટા, આપણે ચલણા જવાનું. પનવેલ વહી ગઈ, પનવેલની બસ વહી ગઈ. આવે છે એવું હવે આકાશ ને ખબર હોય એટલી બધી ખબર નથી. અહીં કઈક આવે છે સ્ટોરી. પનવેલ જાના હા એમ જેવું છે જલ્દી બોલ ચલાલા જવાનું છે અમારે. ખારે એમ બે તમે રોકાવા નથી તો ખારે વેગી તેમ ને. હા પછી મને કે મમ્મા કાઢ તો પીને તું કાઢો હર વખત એવું થાય ખાય ને એટલે ત્યાં ડાયરેક્ટ જતું રહે એટલે એમ નહીં તમે રોકાવા નથી અત્યારે. સ્કૂલે કોણ જા કરે આ રહી આજે નથી ગઈ. હા એ વાત પછી સાચી. તો નાની છે એટલે ચાલે બાકી કાલથી તો જવું જ પડે ને. હા કામ એવું હતા એટલે આવું પડ્યું બાકી તો હા નકર પોસિબલ ન થાય. હા કાઈ ને વાવ તો શનિ રવિ છે ને પાછા કાઈ લઈ આવજો કે ને વધારે લેશું. એમ નહીં આજ શુક્રવાર છે. હા કાલે શનિ રવિ એમ નહીં એક્ઝિબિશન છે રાજકોટમાં. હા રાજકોટમાં છે. 2 દિવસ તો ત્યાં જતા રહેવાના. જો પપ્પા ને બધા બેઠા છે ભાઈબંધ સરપંચ વાહ જો જરૂર છે. અમારું ઘર આવી ગયું છે અત્યારે. હા હાથ છે ને આરું નથી કોનો હાથ છે તારો હાથ છે ને. તો ચલો ફાઇનલી ઘરે પહોંચી ગયા છે બધાને આપણે. હા દોડીને મમ્મા આવી ગયો એમ કરે તો. વાગી ગયા છે અત્યારે 6:15 અને 6:15 તમને મળીએ છીએ કારણ કે તમને જણાવ્યું હતું એમ કે ભાઈ મમ્મીની બધા ગયા હતા ભજન કીર્તનની અંદર, મતલબ કે સત્સંગની અંદર ગયા હતા અને મારે જવાનું હતું. તો ત્યાં થયું એવું કે એક ફ્રેન્ડ જે હતા એ બધા વરાછા હતા બરોબર. એટલે વરાછાના મેઇન બ્રિજ ઉપરથી હતા તો મને કે અહીંયા ફૂલ ટ્રાફિક છે અને પુલ ઉપર કે એટલું ટ્રાફિક હોય કે ઊભા ના રહેવા દે, શૂટિંગ ને બધી વસ્તુઓ કરવી હતી કે પોસિબલ નથી થાય એવું લાગતું એમ. એટલે કારણ કે શું છે નીચે એટલી ટ્રાફિક અને પ્લસ રજા હોય અને પ્લસ સાથે રથયાત્રા હોય એટલે બહુ વધારે ટ્રાફિક થાય. અને જે જગ્યાએથી અમારે કરવાનું હતું ને ત્યાં હજુ તો સાંજના લગભગ 7 વાગ્યા પહોંચશે કારણ કે 4 વાગે હું નીકળ્યો ને ત્યારે સ્ટેશન પાસે હતી. અને અત્યારે રથયાત્રા અમારે જે જવાનું હતું ને એ છે સરથાણા જકાત નાકા. હવે ત્યાં પહોંચવાની છે ને સાંજના 7 વાગ્યા સાઈડ. એટલે મેં કીધું કાંઈ વાંધો નહીં જોઉં છું 6 સાડા 6 પછી મેં કીધું પોસિબલ થશે ને તો હું આવીશ. અને મેં કીધું આપણે થોડું ઘણું શૂટ કરીએ ને ત્યાંનું જોઈશું કારણ કે દર્શન પણ સાથે સાથે કરી લઈએ. અને સાથે મમ્મી પણ ક્યારના ગયા હતા. અત્યારે તો કંઈક અટપટી વસ્તુ મમ્મી અહીંયા મૂકી જા. હું મમ્મી કર્યું મૂક્યું જા તમે? હા હું અટપટું અત્યારે લાલ પીળું બધું કરી દીધું છે. લાલ પીળું કઢી બનાવી છે એવું છે? હા અને લાપસી કઢીને લાપસી કરવાની છે. વાહ ભાઈ વાહ. કહેવત છે હા અષાઢી બીજ છે ને પેલા તો ગવટિયા અષાઢી બીજ હોય લાપસી કરે અને અત્યારે બીજના દર્શન કરે, રામાપીરના બીજના દર્શન કરે અને પછી ગવટિયાને બધાને પગે લાગવા જાય.
ઓહો ઘરે ઘરે હવે તો હા. કોઈ પગે લાગવા જતું નથી. હવે તો આપણે બે તાવરણ ઘોડે નીકળવું પડે તો થાય. પેલા તો બધા ગામમાં વહેલા રસોઈ બનાવી લે 5 વાગે તો. હા હા પછી બધા ગવટિયા પેલા હોય ને બધા પગે લાગવા છે. અચ્છા અને આજ તો ભગવાનને જો આપણે સોસાયટીમાં રામાપીરનો પાઠ થયો, આ બહુ મોટા પાયે પાઠ કર્યો છે તો પછી મંદિરમાં ધજા ચડાવી હા દ્વારકાધીશને દ્વારકાધીશ હા, હા. રાધાકૃષ્ણ મંદિરે, અને ઘનશ્યામ મહારાજનો રથ આવ્યો હતો જગન્નાથપુરીમાં. ઓહો અહીંયા આપણે એવો તો અહીં સોસાયટીમાં આપણી સોસાયટીમાં કોઈ દિવસ નથી આવતો એ બધા છે. આ વખતે તો ઘનશ્યામ મહારાજનો હા. પ્રસાદી, ઘનશ્યામ મહારાજની પ્રસાદી, હા. મગ અને ચણાની પ્રસાદી હોય. હા એનું સવાર માતમ મારા ત્યાં સાસુ લઈને આવ્યા છે મને ખ્યાલ છે એટલે એ સ્વામિનારાયણ ધર્મવાળા હોય એને ખબર હોય કે હા. શિવનું માતમ છે એમ. આપણને બહુ માતમ નથી એનું. યસ મેં એડિટ કર્યો ને ત્યારે વિરાલી લગભગ એમાં પૂછતી હતી મારા સાસુને કે આ શા માટેથી આવી રીતના કરતા હોય મગ છે અને ચણાની હા પ્રસાદી હતી. હા હા એટલે અને આ અહીંયા તો આપણે બહુ ગુંદી ગાંઠિયા હતા. ગુંદી ગાંઠિયા હતા, હમ ધજા અને રામાપીરનો પાઠ. હજી રાતનું શું આયોજન છે ને રાતનું આયોજન છે સામે છે સોસાયટીમાં રામા મંડળ, હા અને અહીંયા છે પ્રોગ્રામ ઓ પ્રોગ્રામ એટલે શું છે ભજનનો. ભજનનો પ્રોગ્રામ છે એમ ને હા. કારણ કે હું અત્યારે હમણાં આવ્યો ને ગયો તો ત્યારે વરાછા એટલું મસ્ત શણગાર્યું છે, ડેકોરેશન તો બહુ મસ્ત મજાનું છે અને પાઠ એટલો મસ્ત પૂરો છે રામાપીરનો. હા હા એમ થાય કે જ્યોતિના દર્શન કર્યા જ કરવી છે. ઓકે ઓકે એવો મમ્મી તો કહે મસ્ત છે પૂરો છે. મમ્મી કહે છે ને તો એવું લાગે તમને સવારની થોડીક વારમાં આરતી જ એટલી મસ્ત કે આરતીમાં ગયા હતા. ઓહો હા હા એટલે એવું લાગે ને તો હમણાં પોસિબલ થાય ને તો હું જાઉં અને થોડું ઘણું શૂટ કરીને તમને પણ બતાવું કારણ કે ડેકોરેશન ગઈકાલના રાતના જોઈએ છે બહુ એટલે બહુ મસ્ત મજાનું કર્યું છે આમ સોસાયટીની અંદર આવું ડેકોરેશન પહેલી વખત જોયું અને એ પણ રામાપીરનો પાઠ છે એમની અંદર કર્યું છે એટલે ખૂબ સરસ ડેકોરેશન એ કર્યું છે તો ખાસ એ પણ જોવા જઈશું ને મમ્મી અત્યારે બીજું શું હતું તમે ગરબાની બધું લેતા હતા તો ત્યારે શું હતું ઈ ઓલા ધજા ચડાવી ને હા હા એટલે એના હર્ષોલ્લાસમાં રાસ ને ગરબા ને ઈ લોકોનું હતું. અચ્છા હા પાઠવાળા લોકોનું એને આયોજન કર્યું હતું રાસ ગરબા. ઓકે સમજાણ તો બધા ભેગા થઈ ગયા હતા હતા ને આપણા ને બધા ભેગા. હા હા બધા ભેગા. હૈયારું બધું હતું એમ ને તૈયાર. અને અહીંયા જો ભાઈ અત્યારે દેશી આઈટમ બને છે એકદમ લાપસી. પ્યોર દેશી આઈટમ ભાઈ લાપસી ને કઢી બંને સાથે સાથે હા, લાપસી કઢી ને અહીંયા ભાત બની ગયા છે. અચ્છા રાઈસ બની ગયા છે એમ ને હા. આમાં પછી રોટલો બોટલો કાંઈ ન હોય ને રોટલી બોટલી કાંઈ ન હોય. હા. આ હું બીજ રહ્યા હોય કે હા, નહીં હા. એટલે અત્યારે એકટાણું કરવાનું બીજમાં દર્શન કરી. બીજના દર્શન કરીને પછી એમ ને પછી એકટાણું કરવાનું. ઓકે એટલે બીજના દર્શન તો રાત્રે કરવાના થાય ને હા હમણાં 6-7 વાગે બીજના દર્શન થાય પણ આવાના વાદળામાં તો નહીં દેખાય. વાદળાના નહીં દેખાય હા બીજના દર્શન. અને એની સાથે મમ્મી અહીંયા કઢી રેડી કરી પણ કઢી રેડી કરીને પહેલાં મને એવું લાગ્યું મેં કીધું ખાવસાનું મેં કીધું કાંઈ તૈયાર કર્યું પછી આમ હલાવી ત્યારે ખબર પડે કે આ પીળું પીળું હવે કઢી રેડી પેલા તો લાલ ચટાક લાગતું તો ખ્યાલ નહોતો આવતું દેખાય ને. હા પછી દેખાય ઉગડા પછી વ્યવસ્થિત દેખાય દેખાય. તો ભાઈ એવું કાંઈ છે અને જાઓ હમણાં અને થોડાક દર્શન તમને પણ હું સાથે કરાવું અને વરાછા પોસિબલ થાય તો ત્યાં જઈને પણ મારે શૂટ કરવું છે કારણ કે ઘણા સમયથી અહીંયા રહીએ છીએ સુરતની અંદર છે અને પહેલાં મને ચસ્કો હતો ફોટોગ્રાફીનો વિડીયોગ્રાફીનો જે હું બહુ શૂટ કરતો હતો કોઈ પણ ફેસ્ટિવલ જેવું હોય એના રિલેટેડ હોય કન્ટેન્ટ એ બધું હું શૂટ કરતો હતો પણ હમણાં એ બધું ઓછું થઈ ગયું છે મતલબ ખ્યાલ નથી હવે અને અમુક સિચ્યુએશન કેવી હોય કે ભાઈ ફોનના લીધેથી થોડીક વાર અટવાઈ જતો હોય કારણ કે ફોનમાં અત્યારે સ્ટોરેજ મારે 128 GB છે તો વારે વારે ફૂલ થઈ જતું એટલે ક્યારેક એ ફ્રસ્ટ્રેશન આવી જાય કે ભાઈ એમાં કેમ કરું થોડું એવું કરીએ ને ત્યાં ફૂલ થઈ જાય અને આપણે જે મુવમેન્ટ કેપ્ચર કરવી એ ના થાય સાથે સાથે હમણાં ગણેશ આગમન પણ અત્યારે થઈ રહ્યા છે ગણપતિના આગમન તો એ તો હવે પોસિબલ થશે કે હું તમને શેર કરીશ રાતના ગમે એ જગ્યાએ કદાચ મોટા મોટા સુરતની અંદર ગણપતિઓ આવતા હશે તો એ પણ હું સાથે તમને શેર કરતો રહીશ આગમન હશે આગમન તમને હું બતાવતો રહીશ અને અત્યારે પોસિબલ થાય તો અત્યારે આપણે જઈશું અને અત્યારે 1-2 પાર્સલ કરવાના પહેલાં એ ફિનિશ કરી દઈએ એટલે શું છે કામકાજ ફિનિશ થઈ જાય ને પછી આપણે ફ્રી થઈ જઈએ ઠીક છે એનીવેઝ ચલો તમને સાથે શેર કરીએ અત્યારે પ્રોગ્રામ 6:30 છે પ્રોગ્રામ શું છે કઈક સારો પ્રોગ્રામ કરો આજ તો દર્દીનો પ્રોગ્રામ છે પાઉંભાજીનો. હે એમ નહીં પેટમાં હરખું થઈ ગયું આખી નહીં કે અડધી અડધી મોટી ખાઈ આવી. હા. મન તો અમને ઘણું થતું હતું પણ તું ઘરે આમાં બીમારી ભૂખ શોખ બહુ જાગે સાચી વાત છે એવું જ થાય અત્યારે તારું મોઢું તું જો ને તારું મોઢું હાવ એટલે હાવ ઢીલું થઈ ગયું છે કરમાઈ ગયું છે હાવ મારો ભાજી ખાવી છે હકીકતમાં ભાજી ખાવી છે. ના રે ના નો ખવાય ભાજીમાં તો ખબર છે તું આમ તો કહેતા પેટ હારું હોય ને તો બબે વાર જવું પડે ભાજીમાં તો આ તો થવા તો જાઓ છો કેટલીક પછી ભાજી ખાઈને ડબલ જવું પડશે હા તો બહાર નો નીકળે એગો ખુરશી મૂકવી પડે બાથરૂમ અમાર છે ખુરશી હારું એને નખ વગાડ્યો કોણ નાકે હા લાગે જ છે એમાં લાડુ બીજું આવું જીજુ એને ફોન ઓળખતા શીખી ગઈ છે, બોલો હે? હા ફોન આમ જોવે હવે શૂટિંગ કરતા હોય ને આપણે તો જો ને જો આરુ એમાં દીકો
ઈ ભાઈ મમ્મા છે તારી બે અમે નહીં તને કે બાપા તમે હજી મને એમ છે ખાતું જ બેડાવીશું હા. અને ઈ છે ને સૂતી હતી એમ તો છે. મેં કીધું હું ફ્રેશ થાઉં બહાર મેં કીધું ભલ સૂતી એમ તે સૂઈ જ ગઈ હતી તો કુદરતી એનો નખ કેવું અહીંથી એને વગાડ્યો છે આમાં બધું હા. અને રોવે 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 બાપા મને સંભળાય નહીં હું અહીં બહાર હતી અરે પછી રા. મને સંભળાયું મેં કીધું આ રોવે છે લગભગ તે મને તેમ કે સૂતી છે કલાક સૂતી રહે હા. તે અંદર ગઈ ને અને લાલ ચોળ હિક્કા ભરવા માંડ્યો હચોડા માંડ છાડી અરે પણ નખ એનો પછી ચામડી પછી એની પોતાની કુણી હોય અને નખ વાગે એટલે કેવું થાય સમજો એને કેવું એ જ કહે છે કિંજલ નાકે વગાડ્યું લાગે છે હે ટલકા શરૂ કરી દે નાકે વગાડવાના આવે એ સમજો બોલું પકડી લીધું જોત ખરા વળી દીકરો પકડતા તો બહુ બધું શીખી ગઈ છે હમણાં એ જોવે છે આરુ પર્પલ માં મસ્ત માં દીકડો લાગે છે નથી દીજું છે સોરી બોલાઈ ગયું ટેવ પેલા હતી તારું જ કે પેલા આરુ હતી આપણે પછી દીજુ આવી એટલે ક્યારેક બોલે છે કા દીકુ મારો ઢીંગલો એ ઢીંગલા મારો પેંડો છે મારો પેંડો પેંડો તો ખબર નહીં કેટલા નામે તેને બોલાવી પેંડો ઢીંગલો લાડવો હું તો વાલી વિચારતો જેટલી લાગે મારું પણ. નામ કઈ બોલ છે વાલી એટલી લાગે એટલે પછી કે હેવો એ દલચપ્પુ આવે છે હા. પણ મારું નામ પેલા લેજો મને ઢીંગલો મને બહુ હું મમ્મી રેડી ને તબિયત પાણી તમારા મમ્મીને ફોન મને કીધું થાકી નથી મેં થાકી નથી બેઠા બેઠા ન થાકું નકર તો થકાઈ જાય ગાડીમાં બેઠા હતા હા ઘરે હોય તો પછી લાંબી થાવ ઘડી બેઠી હોય તો વાંધો ન આવે. તો જશનાવ અત્યારે મસ્ત મજાનો ખાઈ પીને ફ્રી થઈ ગયો છું. જગન્નાથ ભગવાનની જે રથયાત્રાના દર્શન કરવા માટેથી જવાનું હતું તો એમની અંદર થયું એવું કે અહીંયાથી હું ગયો સીમાડા નાકા અપડેટ મળી કે ભાઈ ત્યાં આવવાની છે બરાબર. ત્યાં નહીં આવી હતી રથયાત્રા તો ત્યાંથી હું ગયો આગળ હીરાબાગથી બરોડાથી પોદાર આર્કેડ કોઈ જગ્યાએ મને ક્યાંય ભેટો ન થયો એટલે ત્યાંથી રિટર્ન આવ્યો. પછી ફ્રેન્ડને મેં કીધું આ રૂટમાં મેં કીધું છે નહીં મેં કીધું કદાચ મેં કીધું મોટા વર્ષે સાઈડ જતી રહે છે એમ. એટલે ત્યાંથી પછી વીઆઈપી સર્કલેથી સુદામા ચોક આવ્યો તો ત્યાં બધે એંધાણ દેખાણા એટલે મેં કીધું કદાચ આ સાઈડથી મેં કીધું પસાર થઈને અમરોલીથી નીકળી ગઈ છે તો એ રૂટમાં ન દેખાણું. પછી ત્યાંથી આગળ રામચોક આવ્યો ને ત્યારે ખબર પડી કે ભાઈ અહીંયા ખૂબ સરસ મોટું આયોજન કરેલું હતું મેં બી અહીંથી પસાર થઈ છે અને મને આમનો વેમ હતો પણ ખરેખર રથયાત્રા જતી હતી આમ એટલે નાથી પહોંચ્યો તળાવે તો તળાવે રથયાત્રા હતી અને ફૂલ ટ્રાફિક એટલે કે સમજો લગભગ 25 થી 30 મિનિટ જેવો ટ્રાફિકની અંદર અટવાયેલા હતા અને આમ રૂટમાં ચડી ગઈ અને આ બંને સાઈડ અને આ સાઈડ બધે ત્રણ રસ્તા ઉપર ફૂલ ટ્રાફિક એટલે કોઈ ચાન્સ એવો નહોતો કે તમે ટર્ન લઈને સામેના રોડ ઉપર જઈ શકો. એટલે પછી વસ્તુ પોસિબલ થાય નહીં એટલે પછી ત્યારથી દર્શન તો મેં થયા નહીં. અને પેલી વસ્તુ છે ને કે ભાઈ આપણે જે ધાર્યું એ થાય તો એની જેવું છે ધાર્યું ધણીનું થાય તો એવું જ હતું કે ભાઈ જગન્નાથ ભગવાનના જે આજના દર્શન હતા એ મારાથી થયા નહીં પોસિબલ જ ન થયું કોઈ પણ સંજોગે. એટલે કંઈ વાંધો નહીં હવે નેક્સ્ટ યર આપણે કરીશું ધાર્યું હશે તો થઈ જશે. અને એમની સાથે જ આપણે આ વ્લોગનો એને અહીંયા જ કરીએ છીએ અને ફરી આપણે આવતીકાલે મળીશું એક મસ્ત મજાના નવા વ્લોગની સાથે. ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને ગુડ નાઇટ.